જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે ફરી આપણે વાત કરીશું લાલો મૂવી માટે. લાલો મૂવીના કલેક્શન એટલે કે આજે થયો છે 38મો દિવસ, રવિવાર. તો પહેલાં તો સૌથી પહેલાં ગઈકાલની વાત કરીએ. ગઈકાલ એટલે કે 37મા દિવસે એટલે કે એના છઠ્ઠા શનિવારે લાલાએ 4.5 કરોડનું બોક્સ ઓફિસ પર નેટ કલેક્શન કર્યું. એટલે થયું છે કલેક્શન આજે 46.25. ટોટલ કલેક્શન થઈ ગયું છે 46.25. રહી વાત આજે 38મા દિવસની, તો 38મા દિવસે પણ લાલાનો ધમાલ, લાલાની કમાલ એનાથી પણ વધારે થઈ ગઈ છે. ને આજે લાલો અત્યાર સુધીની અંદર એટલે કે 6 વાગ્યા સુધીની અંદર 3.5 કરોડ સુધી પહોંચી ગયો છે. 3.5 કરોડનું કલેક્શન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં આવી ગયું છે. તો આજે પ્રેડિક્શન કેટલું હશે? કાલે જો આપણે પ્રેડિક્શન શનિવારનું કર્યું હતું 4 થી 5 કરોડ, 4.5 કરોડ કમાયા. તો આજનું છે ને પ્રેડિક્શન ખરેખર જેમ શનિવાર હોય ને, શનિવારે નાઇટની ઓક્યુપન્સી કેવી કે રાત્રે 76% ગઈ હતી શનિવારે, કારણ કે બીજા દિવસે રજા હોય. આજે રવિવાર છે એટલે કાલથી સોમવાર હશે, એટલે કાલે ઘણા લોકો નોકરીએ જવાનું હોય. પણ આ મૂવી એવું છે ને કે બધા જવાના જ છે. તો આજે લાલો છે ને જેમ ગયા સન્ડે પણ એને 7 કરોડ કમાયા હતા ને, તો આજે પણ એ 7 કરોડ 100% કમાવાનું છે. તો આનું કલેક્શન 53 કરોડ નેટ થશે અને 60 કરોડ ગ્રોસ વર્લ્ડ વાઇડ થઈ જશે. બરાબર છે. હવે જો ગઈકાલે જે શો હતા ને એના કરતાં શોમાં પણ ખાસો એવો વધારો થયો. શનિવારે જે શો હતા ફિલ્મમાં આટલો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ને, તો શો પણ વધી રહ્યા છે. જો આજે ગઈકાલે શો અમદાવાદની અંદર હતા 559, જે આજે 622 થયા. મુંબઈની અંદર શો હતા 188, જે આજે 204 થયા. સુરતની અંદર શો હતા 390, આજે 390 છે, જે ગઈકાલે 373 હતા. આણંદની અંદર જે 82 હતા તે આજે 85 થયા. ભાવનગરની અંદર જે શો 40 હતા આજે 42 થયા. ગાંધીનગરની અંદર 69 શો અને આજે છે 87 શો. વડોદરાની અંદર પણ સારો એવું 201ની જગ્યાએ આજે 226 શો છે. હવે આજની જે ઓક્યુપન્સી છે ને એ દેખવામાં એવું લાગી રહ્યું છે ને કે જો બપોરની અંદર અમદાવાદમાં 81% ઓક્યુપન્સી, મુંબઈમાં 54, સુરતમાં 59, આણંદમાં 55, ભાવનગરમાં તો પૂછવા જેવું જ નથી 92%, ગાંધીનગરમાં 91%, વડોદરામાં 81%. આ આફ્ટરનૂનની ઓક્યુપન્સી. સવારમાંથી જ આજે મૂવી એવી રીતે જબરજસ્ત ચાલી રહ્યું છે. સવારમાં પણ એવરેજ બધી જગ્યાએ 50-38%ની ઓક્યુપન્સી લઈને ચાલે છે. એટલે કે મૂવી એકદમ કમાલ ધમાલ કરી રહી છે. જે ઓક્યુપન્સી આજે સાંજની છે ને 70-80%, એ સાંજે 85 પહોંચશે અને રાત્રે થોડો વધારો થશે જ. તો આ મૂવી છે ને આજે 6.5 થી 7 કરોડ કમાશે. પણ આપણે વિશ્વાસ એવો રાખીએ કે 7 કરોડની ઉપર જતું રહે. બરાબર છે. તમે જુઓ આ મૂવીનું ચાલવાનું કારણ એવું જ છે ને કે મૂવી એક તો આધ્યાત્મિક સાથે જોડાયેલી છે, જ્ઞાનની વસ્તુ કહે છે, ફેમિલી મૂવી છે. ફેમિલી મમ્મી પપ્પા સાથે તમે આરામથી આખી ફેમિલી બાળકો સાથે જોવા જઈ શકો એવી મૂવી છે. ભલે એની સામે અત્યારે બોલિવૂડની મૂવી પણ આવી છે, દે દે પ્યાર દે, ગુજરાતી મૂવી આવી છે, છતાંય લાલો એની સ્પેસ એકદમ સારી રીતે જાળવી રાખે છે. તમે જુઓ ને કોઈ પણ મૂવી સારી હોય ને તો એના વર્ગ સુધી એ આરામથી પહોંચી જ જાય છે. એના માટે કંઈ નવા માર્કેટિંગ સ્ટ્રેટેજી કરવાની જરૂર હોતી નથી. જો માઉથ પબ્લિસિટી સારી હોય મૂવી એક વખત પબ્લિકના મન ઉપર આવી ગઈ ને, જેમ પબ્લિક વોટ આપીને સરકાર બનાવે છે ને, એમ પબ્લિક વોટ આપીને કોઈ મૂવીને બ્લોકબસ્ટર, ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બનાવે છે. લાલાના મેકર્સ કરણ જોશી અને જેટલા બી એક્ટર છે અંદર, કૃષ્ણ ભગવાનનો રોલ કરનારા, અને દરેક એક્ટરનું કામ એટલું સુંદર છે ને, ડાયરેક્ટરનું કામ બહુ જ સુંદર છે. અને તમને ખરેખર એમ લાગશે કે આ લોકો નેશનલ એવોર્ડના હકદાર છે. ખરેખર આ ગુજરાતી મૂવી હશે કે જેને ખરેખર નેશનલ એવોર્ડ આપવો જોઈએ. જો આપણી ગુજરાતની જનતા આમ મનમાં ઠાની બેઠી હોય અને આટલો બધો લોકપ્રિય ચાહના આપી રહી છે ને આ મૂવીને, તો તમે પહેલાં અત્યાર સુધીમાં જોયું જ નહીં હોય ને કે પહેલાં હિન્દી બેલ્ટની અંદર આપણા ગુજરાતી મૂવીની ચર્ચા જ નથી થતી. પણ લાલો એક એવી મૂવી છે જે ન્યૂઝ ચેનલોમાં પણ આવી ગયું કે ગુજરાતમાં ધમાલ મચાવી રહ્યું છે. બસ આમ બધી જ જગ્યાએ લાલો 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 થઈ ગયું છે.
આપણું તો મન એમ કહે છે કે જોયું લાલો બીજા 50 કરોડ કમાય, લાલો 100 કરોડ સુધી પહોંચી જાય. અને એવી જ આશા કે બધા જ આ મૂવીને જોવે, થિયેટરમાં જોવે. જો તમે આ મૂવી જોવી હોય ને અને તમને કેવી લાગી તો કોમેન્ટ કરીને પ્લીઝ બતાવો. કયા એરિયામાંથી તમે જોઈ, ક્યાં કેવો માહોલ હતો, તમને શું ગમ્યું મૂવીમાં, શું ના ગમ્યું. આમ તો લગભગ ના ગમવાનું કોઈ વસ્તુ છે નહીં, પણ છતાંય તમારા જે એક્સપિરિયન્સ હોય ને એ કોમેન્ટ કરીને ખાસ લખજો. કયા એરિયામાં કેવો તમારી આજુબાજુની અંદર કેવો માહોલ હતો થિયેટરમાં એ પણ જણાવો. આવા રિવ્યૂ કલેક્શન વિશે જાણકારી લેવા માટે આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.